સીતારામ. આજે અમારે દીતવાર છે પણ કાંઈ હક નથી. મેડમ જો અહીંથી વાંથી વાં મને હાલો ઉપર ઉપર લઈ જાય મેળી ઉપર. એને તાવ આવે ને અમને ટાઈટ લાગે. ઘંટી કાઢવીશ એવું હે? હા લે આલે આ તો અવરું કર્યું મેડમે તો. એક કામ હોય ને બાયુને તમને બધાને બારની અટાણે મને એમ કે બધા નોરતા હોય તો ગરબી જોવા જાય. હા આઈટમ હોય તો મેળો કરવા જાય અને રવિવાર હોય તો ક્યાંક બહાર ને આટો મારવા જાય. હું ક્યાંય સૌ આટો માર્યા જેવી છે. બપોર પછી કોક દી ક્યાંક ગઈ હોય તો 5 કમેન્ટ આવે કે બાન ક્યાં મૂકી. બાયણે નીકળ્યા જેવી રહીશ ઘરના કામમાંથી ઊંચી આવું તો ક્યાંક નીકળે ને મને મન થાય કે જાવ ગરબી જોવા રમવા જાવ. એમાં જેવા ક્યાં સહી 50 વર્ષે બાયું રમવા જાય. 60 વર્ષ નહીં રમે. એવું કે? હા અમારા ગામમાં તો નથી રમતું. 60 વર્ષ નહીં રમે. ક્યાં ન રમે? જીવ માણા કલટું થાય, કઈ મન કલટા ન થાય કોઈના. બાનું મન કલટું થયું એવડા થયા તો હજી કયો. ચાલો કામે લાગી જાઓ. જો બાર દરાવું ને એક દી 12 રોટલી દરાવી તો કે લોંદા જેવી રોટલી થાય છે. હવે નવરી અટાણે થઈ ગયા 4:30 પોણા 5 રવિવાર હતો તો કાયમી નાના કરતા તો નિહાર હોય ને હારી નિહાર હોય ને તો ટાઈમે ખાવાને આરામ કરવા મળે તે તો અઠવાડિયાનું કામ પેન્ડિંગ થયું હોય ક્યાંય કામમાં હારો નથી આવતો. રવિવારે દળના દરવા પડે ઘઉં ઉપર નાખ્યા છે હજી હુકવવા. હવે ભગવાન પાસે પ્રાર્થના કરું કે આવતા ભવે છે ને પુરુષ જ બતાવશે. ખાલી પછી ઘરની કમાઈ નથી દેવાની જવાબદારી. આ તો કમાઈ નહીં દેવું ને કામે કરવું. કામે કરવું અને પાછા બા આખો દે છે ને ઘણો હવારના રાખ્યા છે બપોરના. પેલું ભેજવા અહીંયા છે આજ વરસાદ બહુ થયો ને તો ભેજ થઈ ગયો હોય એકદમ. બંધ નકર લોટ ઉડે પાછો. આ બધાય નથી ભાખરી ખાવતી બહારના લોટની નથી લાડવા હારા થાય. આપણે દરાવીએ ને તો ઘણો બધો આપણી ઘરે દરીએ બાયણે દરાવીએ એમાં ઘણો બધો ફેર પડે. પોતાને જ નથી આવતી મને તો હાલે. આ ચોથું નોરતું છે હજી ગરબીના દર્શન નથી કર્યા. બધાય જાય રમવા જાય 3,000 ડ્રેસ ભાડે લઈને જાય. બોલો 3,000 ડ્રેસ ભાડે લઈ અને રમવા જાય. આ છે ને 15 વર્ષથી અમારા ઘર ઘંટી છે હજી એવી ને એવી છે. આ ચોખ્ખાઈ આપણે રાખીએ સ્વચ્છ રાખીએ અને હજી કોઈ દિવસ દવાખાને નથી ગયા ઘંટી. અમારી ભગવાનની મહેરબાની છે. આ બાયુ છે ને સાચવી અમારે આરહ બહુ થાય મારા ઘરવાળા ને બધી. પછી એક મી કે આ રોટલી ભાવતી નથી આ રોટલી ભાવતી નથી. મેં કીધું જો આરહ કરીએ ને તો ન હાલે. અને આની છે ને પોઠી એવી છે પણ પોઠી હું નથી લગાડતી. આ થેલી આવે છે. આ થેલીમાં છે ને આપણે વાંધો ન આવે સાફ કરવામાં વાંધો ન આવે. ફટાફટ ધોઈ જ નાખવી પડે અને ઘઉં આમાં ઘઉં ઝાઝા હમાઈએ કારે ઘડીએ ઘડીએ ઘંટી બંધ ના કરવી પડે. એક દી ઉંદેડાએ તોડી નાખી હતી બાર નીચે હુકાતા પડી ગઈ. ઉંદેડાએ તોડી નાખી હતી. આમાં લોટ હતો ને ફૂલી ગઈ હતી પણ ખારમાંથી ભરી ગઈ છે ઉંદેડો.
હું જવા નથી દેતી આંધી અને હજી એ હલાવું બીજી જે લેવા ન જાઉં ત્યાં સુધી હવે લઈ આવીએ ઘઉં ટોપિયું ભરીએ ડબરો ઘઉં પડ્યા છે હજી ત્રીજે માળે અચ્છા તડકે ઉકવીએ ને ભેજ ના આવે એમાં ઘંટી બગડે નહીં ઓલા ભેજ વાળા એને કરી નાખીએ ને તો ઘંટી આપણી બગડી છે એકદમ તપી ગયા આખો દી હક જ નહીં જોશનાને જોશના જીવને આખો દી હક નહીં ક્યાંય રવિવાર હોય તો આત્માની શાંતિ નહીં ઓલા ભાવમાં છે ને બહુ કામ ચોરી ગઈ છે ને આ બહુમાં ઢાહેડો કરે બહુ કામ ચોરી કોઈ કરતા નહીં કદાચ મેં આ ભાવમાં તો સમજી તે દિન તમારા ઘરમાં આવી ને 16 વર્ષની આવી ગઈ તમારા ઘરમાં હજી કામ ઉતરું નથી વાંય ઢહેડા જતા અહીં સારું ને અહીં ઈ જ છે ત્યાં કરતા અહીં તો સારું ને એમ અહીં હું હારી છે તો બધે હરખું જ છે હજી કે ત્યાં ઈ હતું ને અહીંયા ઈ હતું છોકરીઓને એમ થાય કે આહરે જાઉં ને આમ શાંતિ મળતરે શાંતિ આપણે બધે હર ખાવું ભાઈ હેરખા જ્યાં જાય ત્યાં હજી ત્યાં જઈએ તો રાંધીને ખવડાવવું પડે અહીં આખો દી આ બાજુ ચરા એટલે હવા ઓલી બાજુ વહી જાય ને હવા એનો પાવડરનો હવા આ બાજુ વહી જાય ઘઉંમાં છે ને સરસ છે દેખાય નથી ને તમને દેખાય અવાજ નહીં આવતો હોય મારે જરાક આ બાજુ ઘઉં એવા સરસ છે પણ વરસાદ બહુ છે ને તો ભેજવાળા થઈ ગયા છે એકદમ બીજો કઈ વાંધો નતા એક નાની કોઠીમાં જે છેલ્લા હતા ને લગભગ 2 ગોઢક મળે છે દરાય એટલા 2 દી રહી નાખે બીજા રાખી દે ચારીને તપાવ્યા કયું ના બપોરના નહીં ખાસ તપાઈ એના દરિયે એટલે ઘંટી ઉપર લોડ આવે ઘંટી દબાતી હતી બહુ ઓલી છે એમને એક બેણું નાખ્યું ને દબાતી હતી બહુ જ ઘંટી પછી તપાવ્યા તપાવી આજે પહેલા જ મેં કીધું બધાય છે ને એ કાલે તપાવી લઉં ખેડૂત બિચારા ઉત્પન્ન કરે એને ક્યાંય હક ન હોય બાયુ ઘરમાં રાંધે એને ક્યાંય હક ન હોય ઘરની અંદર શાંતિ હવે બાયુને ખાલી રસોઈ કરવી દેવી પડે ને રોટલી થોડીક વધારે કરી દેવી પડે ને તોય ખબર નહીં બાયુને તકલીફ પડે રોટલી કરતા આરા થાય રોટલા કરી નાખી અમારે 365 દીધા આ રોટલીમાં દીકરો ખાય નહીં હા રોટલો ન ખાય બાજરાનો રોટલો આપણે કોક દી કહીએ ને તો 2 બટકા ભરે બાકી ભાવે નહીં એટલે કૂતરા હાટું રોટલા કરીએ તો ભલે ને અમારે હાટું તો રોટલી જ કરવી પડે હજી એક આખી કોઠી ફેરી મોટી આ નાની કોઠી થઈ રહી આટલા દરી ચાલુ કરી દઈએ ઘંટી પછી ઓલો ટબ ને દરી ચાળી અને ભરી લઈશ આ છે ને પગથિયા ઉતરી ઉતરી અને પગમાં છે ને બસ પડતરું થાય રાઈટ થાય ને હવે કંઈ આપણે ઝીણકાતા ન ખાવ
હું નથી કર્યું. ખબર છે તમને હું થયું ઈ ખબર? હમ વાતુમાં ને વાતુમાં ઓલું અંદર કરતા ભૂલી ગઈ. જો આનું પેક કરતા ભૂલી ગઈ હતી. આ સેજ ઢીલું રાખ્યું હતું. સેજે ઢીલું રહી જાય ને એટલે ઉડવા માંડે લોટ. તરત ખબર પડી જાય આમાં. અવાજ આવ્યો ને? બીજું કઈ ના હોય, આ લોટ ઉડે ઢીલું રહી જાય ને એટલે. ચાલુ ઠંડી ને હાલો આવજો બધાય. સીતારામ બધાયને. આજે એ કે અમારા ઘરવાળા કે રવિવાર હોય ને તો બધાય ચોપાટીએ જાય, અને અત્યારે તો નોરતા હાલે હતી કે ગરબી જોવા જાય ને રમવા જાય ને ભાડે ને કપડાં એટલા લઈએ, કારણ કે એને છે ને એ પ્રકારની વર્ધી છે એટલે એને ખબર હોય બધું. લેડીસો કેટલા શોખ રાખે. બેનું વારમમાં જાય. પછી કોકનું ઉદાહરણ આપતા હતા મને કે બેનને છે ને જરા કંઈ હાલવાનું હોય ને કે કંઈ કામ કરવાનું હોય ને તો એમ કે મારા પગ દુખે ને. હવે તો મારા પોરબંદરની અંદર તો છૂટ આપી છે સવાર સુધી રમવાની, કે જ્યાં સુધી તમારે રમવું હોય ને ત્યાં સુધી લગભગ ગરબી ચાલુ રહે છે. હવે 3 વાગ્યા સુધીનું તો લગભગ ચાલુ રાખે છે. તો એ કે જેવા રમવા જાય ને એવા પગય મટી જાય, કમર દુખતી હતી એ મટી જાય, હાથાન વાય દુખી છે મટી જાય. અને તે કે કોઈ દી કમ્પ્લેન ના કરી મને કે મારું આ દુખે ના દુખે. પછી મેં કીધું કે દુખે કે ના દુખે, આપણા ઘરનું કામ તો આપણે જ કરવું પડે. રોતા કરવું અને હસતા કરવું. આપણી જે છે ને જવાબદારી આપણી ઉપર હોય ને, જેથી આપણે સમજી ગયા ને કે આપણી ઉપર આ જવાબદારી છે, તે દિવસના આપણે બહુ સમજવું બની ગયા હોય. પછી શોખ બધાય ઘંટી ચાલુ કરી છે એટલે ઉપર હવે થોડીક વાર બેઠી વાતો કરીશ. કપડાં જે હંકેલવાના ઢગલો પડ્યા છે, ગરમી એકદમ થઈ ગઈ. 3જા માળે છે ને તડકો હજી આવે છે બહુ વજન. અત્યારે ભાદરવા આમ તો આસુ બેસી ગયું, 4થું નોરતું છે, પણ ભાદરવાના તડકા એવા એ બહુ જ તડકા પડે ભાદરવા મહિનાની અંદર. હજી એની અસર છે, ઠંડક જરાય છે નહીં. એ તો હવા લઈ લો. જવાબદાર વ્યક્તિ છે ને, જવાબદાર વ્યક્તિ એની સ્થિતિ જે છે ને ખીલી જેવી હોય. ખીલી ઉપર આ જી આવે એ બધા વજન ટીંગાડી જાય, અને છેલ્લે છે ને વજન જરૂરથી વધી જાય ને એટલે ધીમે ખીલી છે ને દિવાલમાંથી હરતી જાય, અને એક દિવસ એવો આવે કે ખીલી પડી જાય. એટલે જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ જ કંઈક આવી હોય. આપણે સમજીએ છીએ ને કે આપણી જવાબદારી છે એટલે બાકી મૂકી દઈએ કે કોઈ રુચિ થતું હોય એ થાય. ઘંટી મારે ચાલુ કરવાનું બીજું કંઈ કારણ નહીં. આપણે પહેલેથી ઘંટીનો લોટ આપણા ઘરની ઘંટીનો ખાધો હોય ને, પછી જેટલા ખાતા હશે એને ખબર હોય. બાકી દળેલા ખાતા હોય પછી કંઈ ફેર ન પડે. એ એકદમ સોફ્ટ રોટલી થાય, એકદમ આપણા જ ઘઉંની આપણે રોટલી મળે. આપણે મોંઘા ઘઉં લેતા હોય બહુ જ સારી ક્વોલિટીના, અને બહાર દળાવીએ તો થોડુંક એની અંદર ભેળસેળ જેવું કદાચ થઈ જાય. કાઢતા તો ન હોય, ખબર ઈ જાણે રામ જાણે. કાઢી લઈએ તો એ સારું. આપણા તો જેટલા અન્ન ખાય બધા એટલું સારું. એનો કાંઈ પ્રશ્ન નથી, પણ ફાવતું નથી. અને રોટલી લોંદા જેવી આમ મજા જ ના આવે. એટલે થોડોક રવિવાર હતો આજ, સવારની એમનેમ નાઇટી પહેરી અને બીજી વખત જે નાવાનો વેત આવે ને એ આજે આવ્યો નથી. સવારમાં જલ્દી ખખોરિયું ખાઈ લીધું. આના કરતાં મારા આડે દિવસે છે ને આરામ થાય. સ્કૂલે જઈએ, કામ કરીએ, બધા વધારાને કંઈ કામ ન કરીએ. રવિવારે તો બધુંય કરવાનું. આપણે અઠવાડિયાનું જે પેન્ડિંગ કામ હોય ને એ બધુંય કરવાનું. એટલે થાકી જાય. પછી એ જ કહેતા હતા કે ભણેલી છે, ગ્રેજ્યુએશન કરેલી છે, બધું. હું માસ્ટર કરેલી છું, ગ્રેજ્યુએશન કરેલી છું, માસ્ટર કરેલી છું, BEd કરેલી છું, અને છતાંય સારું બધાય શોખને દબાવી દીધા છે. મારે ઉપાધિ નથી. નહીં તો અત્યારે બાયું નહીં કે હું જોતો હોય ને, બીજી જે જેન્ટ્સ બિચારા શું કરે, બાયણે જોવે તો કંખા સાંભળી લે પત્નીઓના, બીજું તો કાંઈ કરી ના શકે. વા નથી લઈ જતા ને વા હોટલમાં જમવા નથી લઈ જતા ને ઓલું નથી કરતા ને આ નથી કરતા ને. બેનોની કમ્પ્લેન થોડી ચાલુ હોય એટલે એ પોતે મને આજ બપોરે વાત કરતા હતા. આજ કહેતા હતા તારે નથી જોવા જવું, ગરબી જવું હોય તો એ કે
રાત્રે બા છે ને એક કોકને રહેવું પડે, અને કાં તો અમે બહાર એટલા જઈ શકીએ બે જણા કે કોઈ બાને રાખવાવાળું હોય ને તો, એટલે ક્યાંય જઈએ નહીં અત્યારે. આમ તો હાલશે જેટલા દી હાલે એટલા દી, આમને લાઈફ જાય છે. હાલો આવજો બધાય, સીતારામ. આપણી જવાબદારી છે આપણે જ પૂરી કરવાની છે, હસતા હસતા જ કરીએ. હાલો આવજો બધાય, સીતારામ.